હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 4 ની અંદર અભ્યાસ કરતા મારા આઈટી બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે આજે આપણે વાત કરવાના છે ઈડીએમ સબ્જેક્ટ, જેમાં યુનિટ નંબર 1 એ બી સ્પેશિયલી જીટીયુ ની એક્ઝામ માટેના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કયા તૈયાર કરવા જોઈએ જેથી જીટીયુ ની એક્ઝામમાં એ જ ક્વેશ્ચન પૂછાય, એની આજે આપણે ચર્ચા કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. પ્લસ જોડે જોડે તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન ના થયો તો ફટાફટ વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જશો. જે સેમિસ્ટર 4 ના દરેક બ્રાન્ચનું એક કોમન વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે જેમાં દરેક બ્રાન્ચની ઇન્ફોર્મેશન આવતી હોય છે. તો હજી સુધી તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન ના થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. અને જોડે જોડે સેમિસ્ટર 4 આઈટી બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે આપણા એક કોર્સ લોન્ચ કરેલા છે જેમાં વિથ વિડિયો લેક્ચર, દરેક સબ્જેક્ટના વિથ વિડિયો લેક્ચર, ફૂલ ઇન ડિટેલ એક્સપ્લેનેશન, સુપર 40 મોસ્ટ આઈએમપી યુનિટ વાઇઝ દરેક વસ્તુ મૂકેલી છે. તો હજી સુધી કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો, જેની લિંક બાયોમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી શકો છો. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે ઈડીએમ સબ્જેક્ટમાં યુનિટ નંબર 1 જે છે, યુનિટ નંબર 1 માં શું તૈયાર કરવાથી આપણે ઈઝી તમે પાસ થઈ શકો અને સારા માર્ક્સ મેળવી શકો. યુનિટ નંબર 1 ના એટલા ક્વેશ્ચન હું અહીંથી તમને આપું એટલા ક્વેશ્ચન તમારે પરફેક્ટલી કરી લેવાના છે જેથી તમને કોઈ જ યુનિટ નંબર 1 માં તકલીફ પડશે નહીં. તો જોઈ લઈએ કયા કયા ક્વેશ્ચન કરવા જેવા છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ટાઈપ સ્કિલ મસ્ટ બી પ્રોસેસ ટુ પરચેસ કેરિયર ઇન ડિજિટલ માર્કેટિંગ. ડિજિટલ માર્કેટિંગ ની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ફર્સ્ટ નંબરનો ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ છે. સેકન્ડ છે, હાઉ કેન બિઝનેસ ડેવલપ અ સક્સેસ ડિજિટલ માર્કેટિંગ. કઈ રીતના ડેવલપ સક્સેસફુલ કરી શકે ડિજિટલ માર્કેટિંગ પ્લાન ની અંદર. અને એક્સપ્લેન સુટેબલ એક્ઝામ્પલ, વિથ સુટેબલ એક્ઝામ્પલ સાથે તમને એને એક્સપ્લેન કરવાનું કીધું છે. આ ક્વેશ્ચન 4 અથવા 7 માર્ક્સ ની અંદર પણ પૂછાઈ શકે છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, એના પછી વોટ આર ધ પ્રાઇમરી એલિમેન્ટ ઓફ POME. એની ઓરમાં ક્વેશ્ચન આ ત્રણ એક જ ક્વેશ્ચન છે પણ ત્રણ આ રીતના અલગ અલગ ક્વેશ્ચન પૂછાતા હોય છે. ફ્રેમવર્ક ફોર ડિજિટલ માર્કેટિંગ સેજ એન્ડ હાઉ કેન દે એપ્લાય ધ બિઝનેસ. કઈ રીતના આપણે એપ્લાય કરી શકીએ એ જ ક્વેશ્ચન પૂછી શકે. એક્સપ્લેન ધ કમ્પોનન્ટ ઓફ POEM, ફ્રેમવર્ક એન્ડ રિલેશન ઓફ ડિજિટલ માર્કેટિંગ. અને એનો એ જ ક્વેશ્ચન તમને આ રીતના બી પૂછી શકે, ડિફાઇન ધ POME ફ્રેમવર્ક અને એક્સપ્લેન ઇમ્પોર્ટન્સ ઓફ ડિજિટલ માર્કેટિંગ. એટલે આ ત્રણેય ક્વેશ્ચનનો આન્સર એક જ છે વિદ્યાર્થી મિત્રો, પણ એના જે તમને પૂછવાની રીત છે આખી પૂછવાની રીત અલગ કરી દીધેલી છે. ઓકે, અને આ બધાના આન્સર આપણા કોર્સની અંદર છે જ, વિથ વિડિયો લેક્ચર, પીડીએફ, ઈચ એન્ડ એવરી વસ્તુ ઇન ડિટેલ મૂકેલી છે. તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો, કોર્સની લિંક પણ બાયોમાં મૂકેલી છે. ઓકે, પછી ટ્રેડિશનલ માર્કેટિંગ એન્ડ ડિજિટલ માર્કેટિંગ શું છે કે ટ્રેડિશનલ માર્કેટિંગ વચ્ચેનો ડિફરન્સ પૂછે કે ટ્રેડિશનલ માર્કેટિંગ અને ડિજિટલ માર્કેટિંગમાં શું ડિફરન્ટ છે, બંનેમાંથી કયો બેનિફિશિયલ રહે છે, કયો ઇફેક્ટિવ રહે છે, એ બી તમારે અહીંયા એક્સપ્લેન કરવાનું રહેતું હોય છે. પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે એક્સપ્લેન કી કમ્પોનન્ટ્સ ઓફ ડિજિટલ માર્કેટિંગ પ્લાન, કે જે કી કમ્પોનન્ટ છે જે ડિજિટલ માર્કેટિંગ પ્લાન છે એ ખાસ સમજાવવાનું છે. ઓકે, અને ડેટા પ્રાઇવસી એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ ડિજિટલ માર્કેટિંગ. સૌથી મહત્વનું આ વસ્તુ છે કે જે ડેટા પ્રાઇવસી હોય છે, જ્યારે બી ડિજિટલ માર્કેટિંગ કરતા હોઈએ છે ત્યારે જે ડેટા પ્રાઇવસી જળવાવી જોઈએ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને એ ક્વેશ્ચન પૂછવાની પોસિબિલિટી સૌથી વધારે છે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ કરી લેશો. યુનિટ નંબર 1 માં આ બધા જ ક્વેશ્ચન તમારે પરફેક્ટ કરી લેવાના છે. આ બધા ક્વેશ્ચન કરી લીધા એટલે સમજી લો કે આખું તમારું યુનિટ નંબર 1 અહીંયા પરફેક્ટલી થઈ જશે. બાકી એક્સ્ટ્રા કંઈ જ કરવાની જરૂર પડશે નહીં, એની વિદ્યાર્થી મિત્રો મારી તમને ગેરંટી છે. અને આ બધા જ ક્વેશ્ચન પરફેક્ટલી કરી લેજો. આના સુપર 40 પણ આપણે અપલોડ કરવાના છે, પણ સુપર 40 એ તમને પાસિંગ માર્ક્સ 30 થી 35 માર્ક્સની હું ગેરંટી આપતો હોઉં છું. ઘણી વખતે 40-50 માર્ક્સનું આવી જતું હોય છે, એ તમારું નસીબ છે. પણ જો સારા માર્ક્સ લાવવા છે, 60 થી 70 ની અંદર લાવવા છે, તો આ બધા જ ક્વેશ્ચન તમારે પરફેક્ટલી કરવાના છે. તો એક પણ ક્વેશ્ચન છોડવાનો નથી, અત્યારે બધા જ ક્વેશ્ચન કરી લેવાના છે. અને હવે નેક્સ્ટ સબ્જેક્ટ કયો જોઈએ છે એના બી તમે મને મોકલી આપશો, કોમેન્ટ કરી લેશો તો હું ફટાફટ એ સબ્જેક્ટના મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન તમને પ્રોવાઈડ કરું. અને વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલના ગ્રુપમાં દરેકને શેર કરી દેવાનો છે જેથી દરેક વિદ્યાર્થી મિત્રો આનો લાભ મેળવી શકે. અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીએ. ત્યાં સુધીમાં તમારે
ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી, બેલ આઇકોન ઓન કરી દેશો, પ્લસ વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જશો, દરેક ઇન્ફોર્મેશન મળતી રહેશે. ઓકે, તો જય હિન્દ, જય ભારત.